ઓકે, અસલામ વાલેકુમ વિદ્યાર્થી મિત્રો. હું શરીફ સૈયદ તમારું મોડેલ શાળા તરફથી ઓનલાઈન ક્લાસની અંદર સ્વાગત કરું છું. હવે જે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન નથી એ મહેરબાની કરીને ઓનલાઈન થઈ જાઓ. Now we can start, means we start here our second session from unit 12, unit 4, standard 12, unit 4, read 1 the adjustment. બરાબર, એની એડજસ્ટમેન્ટમાં આપણે હાફ લેસન આપણે ભણેલા જ છે અને એ હાફ લેસન ક્યાં સુધી ભણેલા હું તમને કહી દઉં. અહીંયા સુધી તમને યાદ હોય તો આપણે અડધું લેસન ભણેલા છે અને જો કદાચ તમને કોઈ પ્રોબ્લેમ હોય તો મને તમે મેસેજ કરી શકો. હવે કદાચ કેટલાકને અહીંયા લાસ્ટ ટાઈમ જે ભણેલા યાદ હોય તો તમને કદાચ અહીંયાથી તમને હું સમજાવી દઉં કે નાના what was the mistake according to the narrator. According to the narrator, the mistake was not to take Nana to the funeral of his નાની. તેમના નાનીના અંતિમ સંસ્કારમાં ના લઈ ગયા એના કારણે. ને what was the reaction of Nana after the cremation of, means when the narrator and his family hoisted the bier of નાની. નાનીની જે જ્યારે ઠાટડી અથવા નાનામી ઉંચકે છે ત્યારે રિએક્શન શું હોય છે? નાના બોલે છે કે ટેલ હર ધેટ he would meet him in the next birth, એને પછી હું તમને નેક્સ્ટ બર્થમાં મળીશ, એવી રીતે. ઓકે, અહીંયા મેં ઘણા શબ્દો તમને સમજાવેલા યાદ હોય તો રિપ્રીમેન્ડનું મતલબ પણ તમને કીધું હતું. રિપ્રીમેન્ડ મતલબ થાય ઠપકો આપો, બરાબર. સ્કોલ્ડેડ જેને કે પ્રોવોક એટલે ઇરિટેટેડ ખરું, ઉશ્કેરવું, બરાબર. અને વૂઝ આઉટ મતલબ થાય મોઢામાંથી કઈ શબ્દ સરી પાડવા. એટલે અહીંયા જ્યારે પણ હવે નાવ નરેટર્સ son in law જે હોય છે, means he got the second married and he arrogantly parade into the new house, and that time Nani fought with the newly stepmother of the narrator. નરેટરના જે સ્ટેપ મધર હોય જેમની સાથે લડે છે. આપણે અહીંયા સુધી ચાલેલું હતું. હવે કદાચ તમને એમાં વોકેબ્લરી યાદ રાખો, 3 માર્ક્સના એમસીક્યુની અંદર વોકેબ્લરી પૂછાય છે. આવા શબ્દો રિપ્રીમેન્ડ છે, પ્રોવોક છે, આવા શબ્દો તમને પૂછાતા હોય છે. વૂઝ આઉટ છે, બરાબર. આવા શબ્દો તમારે યાદ રાખવાના છે. હવે અહીંયા જે છે લાસ્ટ 2 પેરેગ્રાફ આપણે આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ, અહીંયા સ્ટેપ મધર સુધી આપણે ચલાવેલું હતું. જો કદાચ તમને કોઈ પ્રશ્ન હોય તો પછી લેટર ઓન તમે મને કહી શકો. હવે અહીંયાથી હા, એટલે નાની, એક મિનિટ, હા, જસ્ટ અ મિનિટ. ઓકે, હવે અહીંયા ઓકે જુઓ, ઇફ એની વન અહીંયાથી બાકી છે આપણું. એટલે અહીંયા આ જુઓ, યુ વોન્ટ ટુ રોટ હિયર. હવે આ શબ્દ કોણ બોલે છે? નાની. નાની વેન ધ ફોટ વિથ ધ સ્ટેપ મધર then certainly he scooped 2 words into her arm and pick up the, બંને બાળકોને ઊંચકીને પછી પોતાના ઘરમાં જ્યારે જતા રહેતા અને નાનાને શું કહેતા અહીંયા? યુ વોન્ટ ટુ રોટ હિયર, મતલબ તમે અહીંયા જ ચડો. ડેડ વર્ડ ડુ સો, તમે અહીંયા જ પણ. બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રેન્ડચિલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ ટ્રીઝ બાય ધેર સ્ટેપ મધર. પણ હું મારા જે છે મારા જે ગ્રાન્ડ ચિલ્ડ્રન છે, મારા નાતા નવાસીઓ જે છે એમને અહીંયા ટુ ગેટ ટ્રેસ મતલબ થાય હેરાન કરો. શું કરો? ત્રાસ ગુજારો. એ તેમના સાવકી માં દ્વારા ત્રાસ આપવા દઈશ નહીં. ફરી વાર, આઈ એમ નોટ લેટિંગ માય, હું પરવાનગી, આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન ટુ સ્ટે હિયર, મારા ગ્રાન્ડ ચિલ્ડ્રનને અહીંયા હું રહેવા નહીં દે. ટુ ગેટ ટ્રેસ બાય ધ સ્ટેપ મધર, તેમના સાવકી માં દ્વારા ત્રાસ આપવા માટે. હવે અહીંયા આગળ છે નરેટર. વોટ ધ નરેટર શું કહે છે આગળ? ઇફ એની વન ગોટ હર વે વિથ નાના. ગોટ હર વે વિથ નાના મતલબ શું થાય? ટુ ટેકલ. ટુ ટેકલ મતલબ શું થાય? ટુ ટેકલ. અહીંયા જે શબ્દ છે ને ગોટ હર વે મતલબ થાય ટુ ટેકલ. નાના, ઇટ વોઝ નાની, તે માત્ર શું હતા? નાની જ હતા. એટલે જો નાનાને કોઈ ટેકલ કરવા વાળું કોણ હતું? એ માત્ર ને માત્ર નાની. she would tell it to his face. she would tell it to face મતલબ થાય કોઈને મોઢે કહી દેવું. એટલે એકચ્યુઅલી નાની would tell directly to the face of નાના. નાનાને બધી જ વસ્તુ ડિરેક્ટલી કહી દેતા. જનરલી આપણે ડિરેક્ટલી આપણા ફાધરને મોઢે કહી શકતા નથી. આપણા મમ્મી દ્વારા આપણે વાત કરીએ, પણ અહીંયા નાની જે છે એ ડિરેક્ટલી would tell everything to the નાના. નાનાને ડાયરેક્ટ શું કહે છે અહીંયા નાની? જુઓ, યુ વિલ રિગ્રેટ. રિગ્રેટ મતલબ શું થાય છે? પસ્તાવો થવો. રિગ્રેટ મતલબ શું થાય? પસ્તાવો. યુ વિલ રિગ્રેટ
that day I die. શું બોલે છે? I die એટલે I એટલે કોણ? નાની બોલે છે આ શબ્દ, કે જ્યારે હું મરી જઈશ ત્યારે તમને પસ્તાવો થશે. You don't speak with the mother of these two children. એટલે એમના જે નાતાના બે બાળકો છે એ તમે એમની સાથે, એમની માં સાથે, એટલે કોણ? નાનાની છોકરી સાથે નાના વાત કરતા નથી. એટલે નાની શું કે તમે આ છોકરી સાથે, આ છોકરાઓની માં સાથે જ્યારે વાત નથી કરતા ત્યારે ચોક્કસ હું મરી જઈશ ને તો તમે પસ્તાશો, તમને પસ્તાવો થશે. મીન્સ યુ ફીલ રિગ્રેટ when I that day the day I died and you don't speak the with the mother of these two children. તમે આ બે બાળકોની વાતા સાથે વાતચીત નથી કરતા. They are also not going to talk to you. તે પણ તમારી સાથે વાત કરવા માટે તૈયાર નથી, તે પણ તમારી સાથે વાત નહીં કરે. પછી શું કહે છે? You will sit all by yourself in the balcony. શું લખે છે? You will sit all by the you will sit all by the balcony આગળ છે. એટલે અહીંયા નાની fought with નાના with the when the step mother threes the children. જ્યારે સ્ટાઉકીમાં એમને થ્રેસ કરે છે ત્યારે નાની જે છે એ ચોક્કસ નાનાને લડતા અને શું કહેતા કે તમે ચોક્કસ પસ્તાશો જ્યારે હું મરી જઈશ. અને તમે આમ જે બે આ છોકરાઓની માં સાથે જ્યારે નથી વાત કરતા, એટલે કોણ? નાનાની છોકરી, એમની સાથે નાના વાત કરતા નથી. તો એ પણ શું કે દે આર નોટ લેટિંગ ટુ ટોક ટુ યુ. તે પણ તમારી સાથે વાત કરવા માટે તૈયાર નથી. અને પછી નાની શું કહે છે? વોટ ડુ નાની સે? વોટ ડઝ નાની સે? You will sit all by yourself. આગળ આપણે જઈએ. હવે અહીંયા એટલે નાની સર્ટેનલી ફોટ વિથ નાના સાથે લડે છે. હવે આગળ શું થાય છે જુઓ. શું થાય છે હવે અહીંયા ખાસ? ઓકે, હા, એટલે અહીંયા જો બાલ્કની એન્ડ યુ વિલ સર્ટેનલી you will શું લખ્યું છે? જરા એક મિનિટ, જસ્ટ અ મિનિટ. You will sit all by yourself in the balcony. તમે એકલા તમે તમારી બાલ્કનીમાં બેસી રહેજો, ગેલેરીની અંદર. એન્ડ બાથ ઇન ધ સન, અને સનની અંદર સૂર્યના તડકાની અંદર બેસી રહેજો અને સ્નાન કરજો. એટલે સૂર્યપ્રકાશ લેજો આપણે. યોર ઓન લોનલીનેસ, તમારી એકલતામાં. મીન્સ ધેટ વર્ડ were spoken by નાની ટુ નાના. આ શબ્દ કોના દ્વારા બોલાય છે? નાના. Now you can see the photograph. Nana is standing in front of the picture of the Nani, and Nana would say, નાના ત્યારે બોલતા barely. નાના શબ્દ બોલે છે barely, મતલબ બહુ જ રેરલી, નાના ભાગ્યે જ બોલે. ઓડિબલી નો મતલબ હિયરેબલી, બહુ મોટેથી નહીં. ઓડિબલી સંભળાય નહીં તેવું. એ નાના જે છે, અને બેરલી નું મતલબ થાય હાર્ડલી, બહુ મોટેથી બોલતા. નાના બહુ મોટેથી બોલતા હતા નહીં. ને શું કહે છે? આઈ એમ ઓલ્ડર ધેન યુ. નાના મજાકમાં કહે છે આઈ એમ ઓલ્ડર ધેન યુ. કમ્પેરેટિવ ડિગ્રી છે, હું તારા કરતા મોટો છું. યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ. તું ખાલી રાહ જો કે કોણ પ્રથમ જશે, હું જઈશ કે તું જઈશ. યુ ઓર આઈ, શું લખ્યું છે? યુ ઓર આઈ. નાના મજાકમાં શું કહેતા કે આઈ એમ ઓલ્ડર ધેન યુ. મીન્સ નાના વોઝ ઓલ્ડર ધેન નાની, એન્ડ હી સર્ટેનલી ટોલ્ડ નાની that you just wait, તું રાહ જો, and watch, અને જો, રાહ જો અને જો કે who is going to go first, પહેલા કોણ જશે? you or I, હું જઈશ કે તું. એટલે પહેલા કોણ મરશે? હું મરીશ કે તું મરશે? એટલે કહેવાનો મતલબ આ. she would simply શું કહે? જુઓ, she would simply say સિમ્પલી કહેતા. she would simply say, એટલે નાની સિમ્પલી સામાન્ય ભાષામાં યસ યુ વિલ સી, તમે જોઈ લેજો. જસ્ટ વોચ, જોજો. એમ નાની ધમકી પર કે તમે જોજો કોણ પહેલા જાય છે. નાઉ એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ. લીવ એટલે જતા રહેવું. એટલે નાની એકચ્યુઅલી ડીડ ધ સેમ થિંગ વોટ શી ટોલ્ડ ટુ નાનાને જે કંઈ પણ કીધું હતું, જે વોટ ટોલ્ડ નાનાને જે કંઈ પણ કીધું એ નાની એકચ્યુઅલી એ વાસ્તવમાં કર્યું. એટલે નાનાની પહેલા ગુજરી ગયા. નાના બીકેમ ઓલ મોર ઇરિટેબલ નાવ. ઇરિટેબલનું મતલબ થાય ખીજવાઈ જવું, ચીડિયા, ટીઝિંગ. મોર ઇરિટેબલ મતલબ શું થાય? વધારે પડતી ચીડ આવી કોઈના પ્રત્યે. નાના વધારે કરતા વધારે અત્યારે શું થઈ ગયા? વધારે ચીડવાળા થઈ ગયા. એટલે ચીડાઈ જાય કોઈ પણ બાબતમાં. એઝ ઇફ, જાણે કે. શું લખ્યું છે? એઝ ઇફ
એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેગર. વેગરનું મતલબ વિદ્યાર્થી મિત્રો થાય બેટ, શરત. વેગરનું મતલબ શું થાય? શરત. વેગરનું મતલબ શું થાય? શરત. જાણે નાના પોતે કોઈ શરત ના હારી ગયા હોય એવી રીતે વધારે ને વધારે ચીડવા લાગ્યા. નાવ યુ આર ફેમિલિયર વિથ ધ ઓલ્ડ એજેડ પર્સન. whenever he or they મતલબ she or he goes to the above 60 or maybe around 55, they became more irritable. એવા લોકો જે વૃદ્ધ લોકો હોય વધારે ચીડિયાપણું આવી જાય એમની અંદર, અને they behave like a child, like a kid. અને તે લોકો કેવા એક બાળપણ, એક બાળક જેવું બિહેવ કરતા હોય. એટલે અહીંયા શું છે, નાના બીકેમ મોર ઇરિટેબલ, નાના વધારે ચીડવાળા થઈ ગયા. એઝ ઇફ એટલે જાણે કે હી હેડ લોસ્ટ વેગર, જાણે કે અહીંયા શું સંભાવના બતાવે છે, ધારણા કરે કે જાણે જે પોતે જિંદગીની જાણે નાની સાથેની જે શરત જે છે એ હારી ના ગયા હોય એ રીતે વધારે ચીડવા. કઈ શરત? કે નાની એમની સાથે શરત લગાવેલી કે હું તમારા કરતા હું પહેલા જઈશ. તો નાના એમણે શું કીધું કે તું જોજે, હું તારા કરતા મોટો છું, હું પહેલા જઈશ. પણ નાના જાણે એ શરત ના હારી ગયા હોય એ રીતે વધારે ચીડવા લાગે છે. ફોર અ ફ્યુ ડેઝ, થોડા દિવસોથી, he took out મતલબ શું થાય? હિઝ એંગર, ગુસ્સો દેખાડો, બરાબર. ટુક આઉટ મતલબ બહાર લાવો. he took out his anger on his food. એટલે થોડા દિવસો તેમણે પોતાનો ગુસ્સો કોના ઉપર કાઢ્યો? ખાવાની ઉપર. મીન્સ he lost appetite, એમને ભૂખ મારી નાખી. and he didn't take anything for few days. તેમણે થોડા દિવસો સુધી કંઈ પણ ખાધું નહીં. he would push away એટલે ધકેલી દેવું. his plate and push away એટલે ધક્કો મારો. અને તે ખાવા બેસતા, મીન્સ he push away his plate and say, અને કહેતા, શું કહેતા જુઓ, and say, tell her I don't want to eat. શું કહે છે? tell her મીન્સ એકોર્ડિંગ ટુ, અત્યારે પણ નાનાને એવું લાગે છે કે નાની જીવિત છે. મીન્સ નાના ફેલ્ટ ધેટ નાની વોઝ સ્ટીલ અલાઇવ. નાનાને એવું લાગે છે કે નાની હજુ અત્યારે સુધી પણ જીવિત છે. ટેલ હર ધેટ આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ. તેમણે કહી દે છે કે મારે ખાવાની કંઈ જરૂર નથી. ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ, મારે કંઈ ખાવું નથી. આવું નાના બોલતા. એટલે વી કેન સે ધેટ, આપણે કહી શકીએ નાના વોઝ ફેલ ધેટ નાની વોઝ સ્ટીલ અલાઇવ. નાના એવું માનતા હતા કે નાની અત્યારે પણ, હમણાં પણ જીવિત છે. એટલે તમને કદાચ ધીરે ધીરે ચલાવીશ. ઓકે, અહીંયા સુધી એક મિનિટ. ઓકે, he imprisoned himself. એક મિનિટ. ઓકે, અહીંયા ત્યાર પછી શું થાય છે? નાની રિયાલિટી એ આપણે આવી ગયો. ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ. હી ઇમ્પ્રિઝન. હવે હી એટલે કોણ છે અહીંયા? ઇમ્પ્રિઝન હિમસેલ્ફ. ઇમ્પ્રિઝન મતલબ જાતે કેદ કરી દેવું, મતલબ ગેટ ઇન ટુ ધ પ્રિઝન. એ જાતે ક્યાં જતા રહ્યા? પ્રિઝનમાં. હી ઇમ્પ્રિઝન હિમસેલ્ફ ઇન ટુ ધ બેડરૂમ. આવું કહીને પોતે પોતાના રૂમમાં કેદ થઈ ગયા. હી ઇમ્પ્રિઝન હિમસેલ્ફ, પોતાની જાતને બેડરૂમમાં કેદ કરી લીધી. વી રિમૂવ્ડ અ ફ્યુ. રિમૂવ મતલબ થાય દૂર કરવું. અ ફ્યુ ઓફ નાનીઝ બિલોંગિંગ. બિલોંગિંગ મતલબ થાય એમની કિંમતી જે વસ્તુઓ નાનીની જે હતી એ. ટુ મેક ધ રૂમ લાઇવેબલ ફોર નાના. નાના માટે એ રૂમ એક જીવંત અથવા એક નાના માટે રહેવા લાયક રૂમ બનાવવા માટે અમે નાનીની ઘણી બધી વસ્તુઓ એ નાનાના રૂમમાંથી કાઢી નાખી, એટલે દૂર કરી દીધી, જેથી કરીને નાનાને વધારે નાનીની યાદ આવે નહીં. બટ he did not let us cart away નાની's bed. કાર્ટ અવે એટલે દૂર કરવું. પણ એમણે અમને નાનીનું પલંગ જે હતું એ લઈ જવા દીધું નહીં. બેડ એટલે નાનીની જે પથારી હતી એ પલંગ લઈ જવા દીધું નહીં. ઇન અ ક્રાય, અને એ જો ઇન ડ્રાય મતલબ સુકાયેલા. હોલો એટલે એક પોલો જેને કહે ને, ઇન ડ્રાય હોલો કોર્સ વોઇસ. કોર્સ મતલબ શું થાય અહીંયા ખાસ? COARS, કોર્સ વોઇસ એટલે તીણો અવાજ. ઇન ડાર્ક એન્ડ કોર્સ વોઇસ, બરાબર. એ પોતાના આવા જેલ. હવે અહીંયા હી ઇમ્પ્રિઝન મેં લખ્યું ને, હી ઇમ્પ્રિઝન હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. પોતાની જાતને જેલ કરી, કેદ કરી દે છે. અને નાનીની જેટલી કંઈ પણ વસ્તુઓ હતી નાના રૂમ બંનેના, જે એ નરેટર લોકો એટલે નરેટરના ફેમિલી લોકોએ એ વસ્તુઓને નાનાના રૂમમાંથી દૂર કરી, જેથી કરીને he did not let us cart away his નાની's bed. પણ નાનીની પથારી લઈ જવા દીધી નહીં. અને ઇન ડ્રાય ઓલો કોર્સ વોઇસ. કોલ એટલે તીણો, ખોખરો અવાજ જેને કહીએ ને. હી સેડ, પોતાના તીણા સુકાયેલા એવા ડ્રાય થઈ ગયેલા અને તીણા અવાજની અંદર નાના કહે છે, હી સેડ લેટ બી, મતલબ અહીંયા એને રહેવા દો. વેર એલ્સ
ઇઝ સી ગોઈંગ ટુ સ્લીપ. શું કહે છે? તમને આઈડિયા આવી લેટ ઇટ બી, એટલે અહીંયા એને રહેવા દો, પલંગને અહીંયા રહેવા દો. વેર એલ્સ ઇઝ સી ગોઈંગ ટુ સ્લીપ, તે ક્યાં સુવા જશે? તે ક્યાં સુવા જશે? મેં અત્યારે પણ કીધું નાના ફેલ્ટ ધેટ નાની વોઝ સ્ટીલ અલાઇવ. નાની અત્યારે પણ જીવિત છે. મીન્સ હી ડીડ નોટ બિલીવ ધેટ નાની ડાઈડ. નાની મરી ગયા એ બિલીવ કરવા એ તૈયાર નથી. એટલે નરેટર લોકોને ફેમિલી કે ભાઈ અહીંયા પલંગ રહેવા દો, તમે લઈ જતા નહીં, કે તે ક્યાં જઈને સૂશે, બરાબર? ક્યાં જઈને સૂઈ જશે. હવે જો એટલે અહીંયા તમને આઈડિયા આવી ગઈ હશે કે આ પેરેગ્રાફની અંદર નાના બધું મતલબ હી લીવ્ડ હિમસેલ્ફ એઝ નાની તરીકે જીવવા લાગે છે, બરાબર? એન્ડ ઓકે, આગળ જઈએ આપણે. ઓકે, આગળના પેરેગ્રાફમાં જુઓ. ઓકે, આઈ વોઝ ધ ડે, એક મિનિટ. હા, અહીંયાથી આપણે ધ ડે okay, the day we had to take Nani's ashes away for immersion. હવે immersion નું મતલબ થાય જેને કે ને સોકિંગ, ડુબાડવું તેને કહેવાય. જેને કહેવાય કે સ્નાન, આપણે એમ કહીએ કે અગ્નિ શું કહેવાય, આપણે હિન્દુ લોકો જે કરે છે અસ્થિ કુંજ લઈને આવે હાડકા, જ્યારે નદીમાં એ લોકો ડુબાડતા હોય, અસ્થિ વિસર્જન જેને કહીએ. શું કહીએ? અસ્થિ વિસર્જન. એટલે ધ ડે વી હેડ ટુ ટેક નાનીઝ એસેસ અવે ફોર ઇમર્શન. ઇમર્શન નું મતલબ થાય અસ્થિ વિસર્જન, જેને કહે સોકિંગ, ડુબાડવું, બરાબર? સો SOAK, સોકિંગ એટલે ડુબાડવું. તમે જોયો હશે ઘણા મૂવીઝની અંદર કે જ્યારે કોઈ વ્યક્તિ મરી જતા હોય તેમનું અસ્થિ કુંજ આવે, એ કુંજને લઈને એ લોકો અસ્થિ વિસર્જન કરવા નદીના પાણીમાં અથવા એમાં તળાવમાં અસ્થિ વિસર્જન કરતા હોય. ધ ડે વી હેડ ટુ ટેક નાનીઝ એસેસ. એસેસ મતલબ થાય રાખ, એમની રાખ જે હોય ને, રાખ. અવે ફોર ઇમર્શન નું મતલબ થાય ડુબાડવું. ધેટ ડે ટુ નાના સ્ટેડ લોકડ ઇન ધ રૂમ. ને તે દિવસે પણ નાનાએ પોતાની જાતને રૂમમાં બંધ કરી લીધી. વેન આઈ વેન્ટ ઇન, જ્યારે અમે ગયા. આઈ ફાઉન્ડ હિમ મતલબ અમે જોયા ડેટ સિટિંગ ઓન હર બેડ. જ્યારે અમે ગયા મેં જોયું કે નાના ક્યાં બેઠા હતા? બેડ પર બેઠા. હી જસ્ટ ટચ ધ અન. હવે અન શબ્દ છે આ દેખાય છે, અન શબ્દ તમને દેખાય છે, અન. હી જસ્ટ ટચ ધ અન મતલબ થાય અસ્થિ કુંજ. આપણે શું કહીએ? અસ્થિ કુંભ કહીએ ને. શું કહીએ? અસ્થિ કુંભ. જે એક નાનું કળશ આવે, અને તમે જોયું હશે કળશની અંદર અસ્થિઓ નાખેલી હોય, હાડકાઓ અને રાખ હોય. હી હેઝ જસ્ટ અન એન્ડ સેડ, એ અસ્થિ કુંજને અડે છે કે ટેક હિમ અવે, એને અહીંયાથી લઈ જાઓ. શું કે છે? ટેક હિમ અવે. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. હવે અહીંયા તમને પ્રશ્ન આવે છે કે અહીંયા હી કેમ વાપર્યું છે? સમજ પડે છે? તમે યાદ રાખજો, ઓલ માય લાઈફ એટલે આખા જીવન દરમિયાન હી જસ્ટ કેપ ફાઇટિંગ વિથ મી. એટલે અહીંયા હી એટલે કોણ? નાના પોતે નાની બની ગયા છે. સમજ પડે છે? એટલે નાનાને અહીંયા કહે છે કે તે આખા લાઈફ દરમિયાન મારી સાથે લડ્યા છે. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ ફાઇટિંગ વિથ મી એટલે કોણ? અહીંયા પોતે નાની બને છે. એટલે નાના એ નાની થઈને આ બધું બોલે છે. સમજ પડે છે? એટલે અહીંયા ઓલ માય લાઈફ હી એટલે કોણ? અહીંયા એ નાનાને સંબોધે છે નાની બનીને. જસ્ટ કેપ ફાઇટિંગ વિથ મી એટલે આખું અહીંયાથી મને દૂર લઈ જાઓ. તે આખો લાઈફ દરમિયાન મીન્સ ધ એન્ટાયર લાઈફ હી વોઝ કેપ ફાઇટિંગ વિથ મી. તે મારી સાથે લડતા રહ્યા છે. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. હવે સમજ પડીએ. શિફ્ટ મતલબ થાય કે આપણે કહીએ ને પાળી, ગ્રેજ્યુઅલ મતલબ સ્લો. એટલે એનું મતલબ ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. આનું મિનિંગ એવું થાય કે Nana gradually transformed into the character of Nani. નાના ધીરે સ્લોલી સામા નાનીના કેરેક્ટરમાં ચેન્જ થઈ રહ્યા છે. એટલે અહીંયા એમણે શું વાપરેલું છે? બોલતા હી વાપરેલું છે. આઈ ડીડ નોટ પે મચ હીડ. હીડ એટલે શું થાય? અટેન્શન, ધ્યાન આપવું.
ટુ ઇટ, મેં આની તરફ બહુ ધ્યાન આપ્યું નહીં. હવે આ શબ્દ કોણ બોલે છે? ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ ટ્રાન્સફોર્મ, મતલબ એનું કહેવાનું મતલબ એવું થાય કે નાના, આપણે કહી શકીએ કે વેરી સ્લોલી નાના ગોટ ટ્રાન્સફોર્મ એઝ નાની, એટલે ધીરે ધીરે નાના એસામાં ફેરવાય છે નાનીની અંદર. બટ ધ નરેટર એન્ડ ધ એન્ટાયર ફેમિલી ડીડ નોટ પે મચ હીટ ટુ ઇટ, પણ નારેટર અને તેમની ફેમિલીએ વધારે પડતું ધ્યાન આપીને, હીટ મતલબ થાય અટેન્શન, ATTETION, ધેટ ફર્સ્ટ ડે, અને એ પહેલો દિવસ છે બરાબર, એ પહેલા દિવસ અમે બહુ ધ્યાન આપ્યું. બટ લેટર ઇટ બીકેમ મોર એવિડન્ટ, એવિડન્ટ મતલબ થાય પ્રુવેબલ, પણ પછીથી એ વધારે સાબિત થયું, એટલે વધારે દેખાય આવ્યું કે નાના જે છે એ નાનીમાં ચેન્જ થઈ ગયા છે, એવું વધારે સાબિતી એમને મળી. એવિડન્ટ મતલબ થાય પ્રૂફ, એમને પ્રૂફ મળ્યું. એટલે અહીંયા શું થાય? અનધર ડે, બીજા દિવસે શું થાય છે? અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીસ કપ સિરપ, એટલે બીજા દિવસે નરેટરે શું ફાઉન્ડ આઉટ કર્યું? કપ સિરપ. એટલે અનધર ડે આઈ કોટ હિમ, કોટ એટલે પકડવું, હિમ એટલે કોને? નાનાને, ટેકિંગ નાનીસ કપ સિરપ, નાનીના કપ સિરપ લઈ રહ્યા હતા. કફ એટલે ખાંસીની દવા, ને સિરપ એટલે દવા જઈને સિરપ ચાસણી એટલે સિરપ જ કહેવાય, ખાંસીની દવા લઈ રહ્યા હતા. હી વોઝ મેઝરિંગ, મેઝરિંગ નું મીન્સ થાય માપવું. ઇટ બાય ધ કેપફુલ, કેપફુલ તમે જ્યારે દવાનો ઢાંકણું હોય અથવા દવા હોય એને લીડ કહેવાય. શું કહીએ? લીડ. એની ઉપર એ લીડ જ્યારે એ એકચ્યુઅલી બરાબર એ કાઢીને એ દવાની અંદર જે કેપફુલ હોય, દવા પીવાનું જે ઢાંકણું હોય છે એની અંદર દવા કાઢે છે. એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ, જે નાની કરતા હતા, જેવી રીતે નાની જેવા ઢાંકણામાં દવા કાઢતા હતા કપ સિરપ, એવી સેમ નાનાએ આ કપ સિરપમાં દવા કાઢી. એન્ડ આઈ આસ્ક હિમ, અને મેં એમને, આઈ એટલે કોણ? નરેટર આસ્ક હિમ વોટ્સ ધેટ યુ આર ડુઈંગ, તમે આ બધું શું કરી રહ્યા છો? વોટ્સ ધેટ યુ આર ડુઈંગ, તમે આ બધું શું કરી રહ્યા છો? વોટ્સ ધેટ આર યુ ડુઈંગ મતલબ ગ્રેજ્યુઅલી નાના ટ્રાન્સફોર્મ ઇન્ટુ ધ કેરેક્ટર ઓફ નાની, નાનીના પત્રમાં ફેરવાઈ જાય છે. અને વોટ એવર હી ડીડ એક્ઝેક્ટલી ધ સેમ નાની ડીડ, નાની જે કરતા હતા એ નાના આવું કરવા લાગ્યા. કેમ કે દવા જેવી રીતે કાઢતા હતા, નાની કાઢતા હતા, એવી રીતે નાના પણ આ દવા કાઢવા લાગ્યા. એટલે આપણે આ પેરેગ્રાફમાં ભણ્યા, સમજ પડી બેટા આમાં? એટલે તમે હવે આગળ જઈએ. એટલે નાઉ વી કેન સે ધેટ ગ્રેજ્યુઅલી નાના ટ્રાન્સફોર્મ ઇનટુ ધ નાની, નાનીના કેરેક્ટરમાં ધીરે ધીરે નાના ફેરવાઈ ગયા. હવે આગળ જઈએ આપણે. ઓકે, ટ્રાન્સફોર્મ ઇનટુ નાની. ઓકે, એક મિનિટ. હા, અહીંયા છે, આગળ જુઓ. વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન, શું કહે છે? તો પછી સપોઝ ટુ ડુ ધેન, વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન, તો પછી મારે શું કરવું છે? ધીસ ડેમ, ડેમ નું મતલબ થાય, યાદ રાખો આ શબ્દ ડેમ, ડેમ નું મતલબ થાય હલકટ. આપણે શું કહીએ? હલકટ. ધીસ ડેમ કપ જસ્ટ ડઝન્ટ લેટ અપ, બરાબર? આ હલકટ ખાંસી તો જતી જ નથી, બરાબર? આવું કોણ બોલે છે? નાના બોલે છે. સમર્થન થઈ ગયા છે નાનીના કેરેક્ટરની અંદર, પણ ધીરે ધીરે આ પ્રમાણે થાય છે. એક્ઝેક્ટલી ધ સેમ, મતલબ આ શબ્દ એક્ઝેક્ટલી મતલબ એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝ, એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન, આવા જ ફ્રેઝ મતલબ થાય શબ્દો, શબ્દ સમૂહ, આવો સેમ શબ્દ સમૂહ નાની પણ યુઝ કરે છે, નાની પણ યુઝ કરતા હતા, બરાબર? એટલે આ શબ્દ બોલ્યો ને, ધીસ ડેમ, ડેમ નું મતલબ થાય હલકટ, બરાબર? ધીસ ડેમ cup just doesn't let up, exactly the same turn of phrase Nani would have used, આવું સેમ ટર્ન ઓફ ફ્રેઝ નાની યુઝ કરતા હતા. હી પોઝ નો મતલબ થાય એ રોકાઈ જવું, એટલે આ ફંક્શન યાદ રાખજો. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝ. કમ્પેરિઝન, શું આવે? શોવિંગ કમ્પેરિઝન. આવી સેમ ફ્રેઝ શબ્દ સમૂહ નાની પણ યુઝ કરતા હતા. તમને કદાચ ના હતા. થ્રુ મી અ લુક, અને મારી તરફ એક નજર નાખે છે નરેટર, એન્ડ સેડ, અને કહે છે વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર, આ બોટલ ક્યારે પૂરી થશે? વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર ગેટ મી અ ન્યૂ વન, અને મને નવી લાવી આપો. ગેટ મી અ ન્યૂ વન. આઈ વોઝ અ લિટલ ટેકન અબેક. ટેકન અબેક નું મતલબ થાય વિદ્યાર્થી મિત્રો સરપ્રાઈઝ. ટેકન અબેક નું મતલબ શું થાય? આશ્ચર્યચકિત થઈ જવું. SURPRISED, સરપ્રાઈઝ.
એટલે નરેટર વોઝ લિટલ બીટ ટેકન અબેક, નરેટર વોઝ સરપ્રાઇઝ બીકોઝ એનું રીઝન છે આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ, મેં એમને ક્યારેય ખાંસતા સાંભળ્યા નથી. આઈ નેવર હિમ કફિંગ, મેં એમને કોઈ દિવસ ખાંસી ખાતા સાંભળ્યા જ નથી. દેન એટલા માટે નરેટર વોઝ લિટલ ટેકન અબેક, મતલબ થોડા સરપ્રાઇઝ થઈ જાય કે શા માટે, તો એમને તો ખાંસી આવતી નથી. હી ડિડન્ટ કફ, બરાબર, he didn't do coughing, બરાબર, ખાંસી ખાતા નથી. તો why did he need the cough syrup, એમને cough syrup ની શા માટે જરૂર છે. but this was nothing compared to the shock, પણ આ તો shock to he gave me a few days later, પણ આ થોડા દિવસ પછી મને જે એમણે આઘાત આપ્યો એની સરખામણીમાં આ તો કંઈ જ હતું નહીં. ધીસ વોઝ નથિંગ, કંઈ જ ન હતું કમ્પેર આની સરખામણીમાં ટુ ધ શોક, એટલે આઘાત આપ્યો. હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર, થોડા દિવસ પછી એમણે એક નવો આઘાત આપ્યો કે જેમણે આની સામે તો કંઈ હતું નહીં. એટલે અહીંયા તમને પ્રશ્ન આવે તો તમે એટલે એક શબ્દ સારી રીતે તમે સમજજો કે અહીંયા તમને પૂછાય, યાદ રાખો કમ્પેર, બરાબર. એટલે અહીંયા નાના એવું વિચારાય છે. પછી શું થાય છે, 1 મિનિટ, ઓકે, એના નેક્સ્ટ આપેલું છે ઓકે, આઈ વોઝ લિટલ ટેકન અબેક, આપણે આ ચાલી ગયું અહીંયા. હવે જે કંઈ પણ તમને ચલાવવામાં વિદ્યાર્થી મિત્રો એને ધ્યાન આપજો, બરાબર, જેથી તમને પેરેગ્રાફની અહીંયા શોક, મતલબ નાની મીન્સ નાના ગેવ હિમ a big shock to narrator after some days. I told him, હવે શું કે છે, I told him નાના, એટલે I told him એટલે નાના કે નાના let's go to salon. salon નો મતલબ થાય બાર્બરની શોપ, જેને કહીએ આપણે હજામ કહીએ, નાઈ કહીએ, બરાબર. લેટ્સ ગો ટુ સલોન, હવે આ કયો ફંક્શન, એક્સપ્રેસિંગ સજેશન અથવા પ્રપોઝલ, જેને કે લેટ્સ ગો ટુ સલોન. યુ નીડ અ હેર કટ, તમારે હેર કટની જરૂર છે, તમારે વાળ કપાવવાની જરૂર છે. યુ નીડ હેર કટ, એટલે અહીંયા આપણે સલાહ કહી શકીએ. નીડ શબ્દ પણ શાના માટે વપરાય, એક્સપ્રેસિંગ એડવાઇસ. આઈ ઇન્સિસ્ટેડ મતલબ શું થાય, આગ્રહ કરવો. એટલે નરેટર ઇન્સિસ્ટેડ નાના, એટલે ઇન્સિસ્ટેડ નો મતલબ શું થાય, પ્રપોઝ અથવા ઇન્સિસ્ટ કરવું. શું કે આઈ ઇન્સિસ્ટેડ ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, મતલબ કન્ડિશન બતાવે છે. નાનાને અહીંયા કહે છે નરેટર, ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, જો તમારે ત્યાં ના જવું હોય તો, એટલે કે આ બાર્બરની શોપ પર, સલૂનની દુકાન પર વાળ કપાવવા માટે. then I will call a barber home. બાર્બર મતલબ થાય નાઈ, તો પછી હું બાર્બરને આપણા ઘરે બોલાવી લઉં, આપણા ઘરે બોલાવીશ, મતલબ તમારે ત્યાં ના જવું હોય તો. આપણે આ ફંક્શનનું નામ ઇફ આવે એટલે યાદ રાખો શું થાય, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ફ્યુચર, બરાબર. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો ધેર then I will call a barber home. જો તમારે ત્યાં ના જવું હોય તો narrator will call a barber to home. He did not even bother to look at me this time. પણ આ વખતે he did not bother મતલબ થાય worry, to look at me this time, પણ આ વખતે તેમણે મારી સામે જોવાની પણ કઈ ફિકર થઈ નહીં, મારી સામે જોયું પણ નથી. he began to shake his head, બરાબર, જોયા વગર જ. began to shake એટલે હલાવવું, his head પોતાનું માથું હલાવે કે નો, શું કે છે, નો. he એટલે કોણ અહીંયા યાદ રાખો, he એટલે હા, no, he will kill me. he એટલે કોણ, અહીંયા કોની વાત છે, નાનાની વાત છે. એટલે નાના મને મારી નાખશે, અને આ શબ્દ કોણ બોલે છે, નાની બનીને બોલે છે. he will kill me, એટલે તે મને મારી નાખશે. કેમ મારી નાખશે, he does not like my haircut short, તેમણે મારા હેરકટ ટૂંકા ગમતા નથી. એટલે he એટલે કોણ અહીંયા, નાનાને કહે છે, એ પોતે નાની બની ગયા છે, અને કોને ઉદ્દેશીને કહે છે, નાનાને, કે તેમણે એટલે નાનાને નાનીના ટૂંકા વાળ ગમતા નથી. પણ એકચ્યુઅલી તમને સમજ પડી હશે કે અહીંયા એ પોતે નાના છે, પોતે શું બની ગયા છે, નાની. એટલે અહીંયા કયો શબ્દ વાપરે છે, હી, સી નથી વાપરતા, શું વાપરે છે, હી. એટલે નાનાને નાનીના ટૂંકા વાળ ગમતા નથી. હી વિલ નેવર એપ્રૂવ નો મતલબ થાય એક્સેપ્ટ, તેમને તે સ્વીકારશે નહીં. એટલે અહીંયા નરેટર જ્યારે એમને પૂછે છે કે ચાલો આપણે વાળ કપાવવા જઈએ, પણ એકચ્યુઅલી નાના જે
એ જે છે નાનામાંથી નાનીમાં ટ્રાન્સફોર્મ થયેલા છે. એટલે જ્યારે એ શબ્દ બોલે છે તો કયા શું બનીને બોલે છે? નાની બનીને. તો નાનીના વાળ તો મોટા હોય, બરાબર, લાંબા હોય, અને એ શું કહે છે કે ના, મારે વાળ નથી કપાવવા તેમને, એટલે કોને? નાનાને મારા ટૂંકા વાળ ગમતા નથી, તે મને મારી નાખશે. એન્ડ હી વિલ નેવર એપ્રૂવ. એપ્રૂવ મતલબ એક્સેપ્ટ. તે એપ્રૂવ કરશે નહીં, એક્સેપ્ટ નહીં કરે. એટલે અહીંયા તમને આઈડિયા આવી ગઈ હશે. હવે એટલે ધીરે મીન્સ ગ્રેજ્યુઅલી નાના ટ્રાન્સફોર્મ ઇનટુ નાની. પછી શું થાય છે આગળ જુઓ. ઓકે, હા, ઓકે. અહીંયા આપણે જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો. એક મિનિટ, થોડી મિનિટ બાકી છે, આપણે વાંધો નહીં, પતી જશે અહીંયા. ઓકે, અહીંયા આપણે બાકી હતું, બરાબર. અહીંયાથી થોડું ભણાવી દો, પછી અહીંયાથી સેશનનું અંત કરીશ, બરાબર. હિઝ ઇન્ટોનેશન, એક મિનિટ. ઓકે, અહીંયા છે હિઝ ઇન્ટોનેશન નઝલનું મતલબ શું થાય? નાકમાં. એક્ઝેક્ટલી નાનીઝ, બરાબર, એક્ઝેક્ટલી નાનીઝ. જેમ કે નાની જેવું બોલતા હતા. ઇન્ટોનેશનનો મતલબ થાય, યાદ રાખો કે રાઇઝિંગ એન્ડ ફોલિંગ ટોન, જેને કે નાકમાંથી ઊંચા ને શ્વાસે બોલવું. એક્ઝેક્ટલી નાની જેવી રીતે બોલતા એ. ઇટ સીમ્સ, બરાબર, ઇટ સીમ્સ એઝ ઇફ ઇટ વોઝ નાની. અને એવું લાગે, ઇટ સીમ એવું લાગતું હતું એઝ ઇફ ઇટ વોઝ નાની, જાણે કે તે પોતે નાની છે. હુ વોઝ સ્પીકિંગ, અને જે બોલી રહ્યા હતા. શું કરી રહ્યા હતા? બોલી. હુ વોઝ સ્પીકિંગ. આઈ મૂડ બેક. મૂડ બેક મતલબ શું થાય? યાદ રાખો, પાછું જવું. અ લિટલ વરીડ. પાછું ફરીને મને થોડી ચિંતા થવા લાગી. એટલે એક્ઝેક્ટલી નરેટર લિટલ બીટ વરીડ ધેટ નાના ગ્રેજ્યુઅલી ટ્રાન્સફોર્મ ઇન્ટુ નાની. એટલે નાના ધીરે ધીરે નાનીમાં તબદીલ થઈ રહ્યા, ચેન્જ થઈ રહ્યા હતા. એટલે અહીંયા નરેટરની જો વાત સાંભળી જોઈએ તો આ પ્રમાણે થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, કદાચ ના પણ સમજ પડી હોય તો પણ તમે ગ્રુપમાં મને કહેજો. કદાચ પાછળથી વિડીયોમાં તમે ના સમજ પડી હોય તો પણ તમે કહેજો, બરાબર. હવે અહીંયા આઈ હેડ, એક મિનિટ. ઓકે, હવે અહીંયા એ શું થાય છે? આગળ નાના થોડું ભણાવો છો, બરાબર. આઈ હેડ અ ફ્રેન્ડ મીન્સ વોટ ડીડ ડુ. નરેટર શું કરે છે એના માટે? આઈ હેડ અ ફ્રેન્ડ. એમને એક મિત્ર હોય છે નરેટરને, ડોક્ટર કે.ડી. કામલે. એમનું નામ શું હોય છે? કામલે. અ સાયક્યાટ્રિસ્ટ જેને કહીએ આપણે. એટલે અ પર્સન હુ લુક આફ્ટર ધ મેડ ઓર ધ લ્યુનેટિક. અ પર્સન હુ ટેકલ ધ લ્યુનેટિક. જે ગાંડા લોકો માનસિક રીતે બીમાર હોય એના સાયક્યાટ્રિસ્ટ પાસે જવું પડે. એટલે નાના જે હોય છે એમના ફ્રેન્ડ, નરેટરના ફ્રેન્ડ ડોક્ટર કે.ડી. કામલે સાયક્રેટિસ્ટ હોય છે. આઈ કોલ્ડ હિમ ઓવર. એમને બોલાવવામાં આવે છે. હવે શું થાય છે કે જ્યારે એમને બોલાવવામાં આવે છે, એક મિનિટ, જ્યારે એમને બોલાવવામાં આવે છે તો શું થાય છે અહીંયા?
ઓકે, બોલાવવામાં આવે છે. 3 મિનિટ બાકી છે, પેરેગ્રાફ પૂરો થઈ જશે આપણું. હી ટોક ટુ નાના એટ લેન્થ. એ નાના સાથે વિસ્તારપૂર્વક વાત કરે છે. ફોર અવર્સ, કલાકો સુધી. મોસ્ટ ઓફ ટાઈમ, અને ઘણી વખત નાના કેપ્ટ ક્વાઇટ. ઘણી વખત તે ચૂપ રહે છે. નાના હંમેશા ચૂપ રહે છે. એન્ડ હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ કામલેસ ક્વેરીઝ. ક્વેરીઝ મતલબ શું થાય? ક્વેશ્ચન્સ. અને મોટા ભાગના કામલેના જેટલા પણ હી ડીડ નોટ આન્સર, એને જવાબ આપતા નથી. કોણ? નાના. બટ વેન when did he spoke like nana normally did. બરાબર. બટ વેન હી ડીડ, જ્યારે બોલતા, હી સ્પોક લાઈક નાના, હવે નાના જેવું જ બોલતા. ડીડ, નાના જેવું નાના બોલતા એવું જ બોલતા. એન્ડ ઇન હિઝ ઓન વોઇસ, પોતાના જ અવાજમાં. સમથિંગ એલ્સ બીકેમ મોર એવિડન્ટ ટુ. કંઈ અહીંયા શું થાય? કંઈ બીજું વધારે પડતું પ્રૂવ થઈ જાય એ પ્રમાણે. To one of the numerous question that Dr. Kamble asked him. બરાબર. To the one of the something and become evident to one of the numerous question that Dr. Kamble asked him. મોટા ભાગના વધારે ને વધારે પ્રશ્નો એમને પૂછવામાં આવે છે. He said, અને એ કહે છે, this only she can answer. શું કહે છે? જ્યારે this only she can answer. હવે અહીંયા નાના પોતે નાના બને છે કે આના જવાબ જ્યારે પણ એ નાના વિશે કંઈ પૂછતા. કોણ? અરે સોરી, નાની વિશે કંઈ પૂછતા તો અહીંયા શું કહે છે? હી સેડ ધીસ ઓનલી સી કેન આન્સર. તે નાની જ આપી શકે છે. આઈ વિલ આસ્ક હર વેન સી કમ્સ. નાના બનીને શું કહે છે? હું જ્યારે એમને કહીશ કે તે પાછા આવીને તમારા પ્રશ્નોના જવાબ આપશે. હવે ડોક્ટર કામલે શૂટ બેક. હવે વિદ્યાર્થી મિત્રો, થોડો અહીંયાથી એક લાઈન ચલાવી. ડોક્ટર કામલે શૂટ બેક. શોર્ટ બેક નું મતલબ શું થાય? યાદ રાખો, સરપ્રાઈઝ ઇમિડિયેટલી આક્સ. અહીંયા ડોક્ટર કામલે શોર્ટ બેક મતલબ ઇમિડિયેટલી, તરત સડનલી આક્સ, ક્વેશ્ચન પૂછે કે વેર હેઝ સી ગોન, તે ક્યાં ગઈ હશે? ધ એન્ડ્સ ઓફ હિઝ લિપ્સ કર્લ અપ અ લિટલ ઇન ધ સ્માઇલ. ધ એન્ડ્સ, એના હોઠ, એટલે નાના જે હોઠ છે અંત ભાગ સુધી. કર્લ એટલે વાંકડિયા વિસ્તાર, વાંકડિયા વળી જાય ને આપણે, કર્લ્ડ અપ લિટલ ઇન ધ સ્માઇલ, એટલે હાસ્ય સાથે થોડા મળી જાય છે. ઓહ, she doesn't really ever tell me her where is about. બરાબર. she doesn't ever tell me, તે મને થોડી કહીને જાય છે કે તે ક્યાં જાય છે. where's about, તે ક્યાં જઈ મને ચોક્કસ કહીને જતી નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આટલું થર્ડ લેસન જે 1 મિનિટમાં આટલું પૂરું થવાનું નથી. જો કદાચ મારાથી કંઈ ભૂલ હોય તો પણ તમે ચેટ બોક્સમાં લખી શકો. અને જે લોકો આપણા વિડીયો અને જોતા હોય એમની પણ એક સૂચના કે વિડીયો જોતા રહેજો, અને જો કંઈ ભૂલ લાગે તો તમે જણાવજો. ઓકે. અને બીજો એક પ્રશ્ન કે ના સમજ પડે તમે ગ્રુપમાં મને કહી શકો. જે લોકો 12માના આપણા જેટલા પણ સ્ટુડન્ટ છે એ લેક્ચર્સ જુઓ. જેટલા લેક્ચર્સ જેમ ફિનિશ થશે તો હું તમને ચોક્કસ ફંક્શન ભણાવીશ. બરાબર. ફંક્શન જેમ જેમ ભણાવીશ તેમ તેમ તમને આગળ. પણ લેટ મી ફર્સ્ટ ફિનિશ અવર ચેપ્ટર્સ. આપણા યુનિટ જેટલા ક્યારે પૂરા થઈ જાય પછી આપણે તમને ભણાવીશ. ઓકે. ટેક કેર. અલ્લાહ હાફિઝ. હવે તમે આવજો. બરાબર. અને જો કંઈ ભૂલ લાગે તો મને કહેજો. ઓકે. જો